રામાપીરની સમાધિ પાસે મધરાતે શું થયું હતું કે સવારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. રાજસ્થાનના રામદેવરા ગામમાં આજથી ઘણા વર્ષો પહેલાં બનેલી એક લોકપ્રચલિત ઘટના આજે પણ ભક્તોમાં ખૂબ જાણીતી છે. એક યુવાન વેપારી હતો. તે ભગવાનમાં બહુ વિશ્વાસ રાખતો નહોતો. ગામમાં લોકો વારંવાર કહેતા કે રામાપીર આજે પણ પોતાના સાચા ભક્તોની મદદ કરે છે. વેપારી હસીને કહેતો, જો ખરેખર એવું હોય તો હું મારી આંખે જોઈશ. એક દિવસ તેણે નક્કી કર્યું કે રામાપીરની સમાધિ પાસે આખી રાત એકલો બેસી રહેશે. ગામના વૃદ્ધોએ તેને સમજાવ્યું, બેટા, આ શ્રદ્ધાનું સ્થાન છે. અહીં પરીક્ષા લેવા નહીં, પ્રાર્થના કરવા અવાય. પણ વેપારીએ કોઈની વાત ન માની. અમાસની રાત હતી. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. આસપાસ એકદમ શાંતિ હતી. મધરાત થતાં દૂરથી ટપ 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 ઘોડાના ટાપનો અવાજ આવવા લાગ્યો. વેપારીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. અવાજ નજીક આવતો ગયો, પણ આશ્ચર્ય, આસપાસ કોઈ દેખાતું જ નહોતું. અચાનક સુગંધનો મીઠો અહેસાસ થયો. વેપારીએ નજર ઊંચી કરી. દૂર સફેદ વસ્ત્રોમાં એક ઘોડેસવાર જેવો આકાર દેખાયો. થોડી ક્ષણોમાં તે ધીમે ધીમે અંધકારમાં ઓગળી ગયો. વેપારી દોડીને ત્યાં પહોંચ્યો. જમીન પર માત્ર ઘોડાના ખુરાના નિશાન હતા, બીજું કંઈ જ નહીં. સવારે ગામ લોકો આવ્યા. વેપારીએ આખી વાત કહી. ત્યારે એક વૃદ્ધ ભક્ત સ્મિત કરીને બોલ્યા, દરેકને ચમત્કાર જોવા નથી મળતા, પણ જેને શ્રદ્ધા સાથે બોલાવવામાં આવે છે તેને ક્યારેક કોઈ સંકેત જરૂર મળે છે. તે દિવસ પછી વેપારી બદલાઈ ગયો. તેણે ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું. ક્યારેય કોઈ જરૂરિયાતમંદને તે ખાલી હાથે પાછો મોકલતો નહીં. તે કહેતો, મને સૌથી મોટો ચમત્કાર દેખાયો નથી, પણ મારા અંદર થયેલું પરિવર્તન જ સૌથી મોટો ચમત્કાર છે. અને આજે પણ હજારો ભક્તો માને છે કે રામાપીરની કૃપા ચમત્કારમાં નહીં, પરંતુ શ્રદ્ધા, સેવા અને સત્યના માર્ગે ચાલવામાં છે. તો હવે પ્રશ્ન એ છે, જો તમને આવી જ એક રાત રામાપીરની સમાધિ પાસે એકલા વિતાવવાની તક મળે તો શું તમે જશો? આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.